જય માતાજી મિત્રો, શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમારા હસતા રમતા પરિવારને બરબાદ કરી શકે છે? થોડા જ દિવસોમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. માં દુર્ગા સર્વલોકથી પૃથ્વી પર પોતાના ભક્તોના ઘરે વાસ કરવા આવી રહ્યા છે. આપણે બધા ઘરની સાફ સફાઈ કરીએ છીએ, પૂજાની તૈયારીઓ કરીએ છીએ, પણ મિત્રો આ સમયગાળા દરમિયાન આપણાથી એક એવી મોટી ભૂલ થઈ જાય છે જેની સીધી અસર આપણા ઘરની આર્થિક સ્થિતિ પર પડે છે. કોઈ પાડોશી, કોઈ સગો વહાલું કે કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવીને ગમે તેટલું કગરે, તમારા પગ પકડીને રડે તો પણ નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા ઘરની એક વસ્તુ ભૂલથી પણ કોઈને આપતા નહીં. જો તમે દયા ખાઈને આ વસ્તુ કોઈને આપી દીધી તો સમજી લેજો કે તમે તમારા ઘરની લક્ષ્મી અને બરકત જાતે સામેવાળાને આપી દીધી છે. પછી આખું વર્ષ આર્થિક તંગી અને ગરીબીનો સામનો કરવો પડશે. આ વસ્તુ કઈ છે અને શા માટે તેને ન આપવી જોઈએ તે જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. મિત્રો, નવરાત્રિના 9 દિવસો અને શક્તિની ઉપવાસના દિવસો છે. આ દિવસોમાં બ્રહ્માંડમાં સૌથી વધુ સકારાત્મક ઉર્જા વહેતી હોય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે નવરાત્રિ આવવાની હોય ત્યારે તેના થોડા દિવસો પહેલાંથી જ ઘરમાં દેવી દેવતાઓની ઉર્જા પ્રવેશ કરવા લાગે છે. આપણા ઘરના આંગણે સાથીઓ પૂરીએ છીએ, તોરણ બાંધીએ છીએ. શા માટે? કારણ કે માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણા આપણા ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે. પણ ઘણીવાર એવું બને છે કે જાણે અજાણે આપણે એવી વસ્તુઓનું દાન કરી દઈએ છીએ અથવા કોઈને ઉછીની આપી દઈએ છીએ જે સીધી આપણા ઘરના સૌભાગ્ય સાથે જોડાયેલી હોય છે. યાદ રાખો, દાન કરવું એ ખૂબ મોટું પુણ્ય છે, પણ શાસ્ત્રોમાં દાન કરવાનો સમય અને વસ્તુઓનું નિશ્ચિત કરવામાં આવે છે. ખોટા સમય કેટલું યોગ્ય દાન પણ નુકસાન પહોંચાડી શકે છે. નવરાત્રિ પહેલાંનો સમય એ પિતૃપક્ષની વિદાય અને દેવીના આગમનનો સંધિકાળ છે. આ સમયે ઘરની અમુક પવિત્ર વસ્તુઓ ઘરની બહાર જવી એ અશુભ માનવામાં આવે છે. તો ઘણીવાર નોંધ્યું હશે કે તહેવારોની આસપાસ જ આજુબાજુવાળા કે કોઈ અન્ય વ્યક્તિ તમારી પાસે કોઈને કોઈ વસ્તુ માગવા આવી જાય છે. સામાન્ય દિવસોમાં આપણે મદદ કરીએ એ સારી વાત છે, પણ નવરાત્રિ પહેલાં જ્યારે તમે તમારા ઘરને પવિત્ર કરી રહ્યા છો ત્યારે ઘરની બરકત બહાર ન જવી જોઈએ. ઘણા લોકો કહે છે કે અરે કોઈએ મદદ માગી અને અમે ના પાડીશું તો પાપ લાગશે. ના મિત્રો, શાસ્ત્રો કહે છે કે તમારા પરિવારની સુરક્ષા અને સુખાકારી એ તમારી પહેલી ફરજ છે. જો તમારા ઘરમાં જ દરિદ્રતા આવી જશે તો તમે ભવિષ્યમાં કોઈની શું મદદ કરી શકશો? જે વસ્તુની હું વાત કરી રહ્યો છું તે વસ્તુ દરેકના ઘરમાં હોય છે. તે વસ્તુ વિના કોઈનું ઘર ચાલતું નથી. તે સાક્ષાત માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાનું સ્વરૂપ મનાય છે. જ્યારે તમે નવરાત્રિના 2-3 દિવસ પહેલાં આ વસ્તુ તમારા ઘરમાંથી કાઢીને કોઈ બીજાના હાથમાં આપો છો ત્યારે અમે અજાણતા માં અન્નપૂર્ણાને કહી રહ્યા છો કે મારે તમારી જરૂર નથી. અને જે ઘરમાં અન્નપૂર્ણાનું અપમાન થાય ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. હા મિત્રો, નવરાત્રિની પૂજામાં ચોખાનું સૌથી વધુ મહત્ત્વ હોય છે. અક્ષત એટલે કે ક્યારેય ખંડિત થતો નથી. ચોખા એ સીધા ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલા છે, જે ધન અને શાંતિમાં કારક છે. જ્યારે નવરાત્રિ પહેલાં તમે તમારા ઘરના મુખ્ય ડબ્બામાંથી ચોખા, ઘઉં કે કોઈ પણ અનાજ કોઈ પાડોશીને ઉછીનું આપો છો કે દાનમાં આપો છો ત્યારે તમે તમારા ઘરની બરકત તેમને આપી દો છો. તે જ રીતે હળદર એ ગુરુ ગ્રહ અને સૌભાગ્યનું પ્રતીક છે. નવરાત્રિ પહેલાં કોઈને હળદર આપવાથી ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવે છે. કોઈ ગમે તેટલો કગરે, તમારા સ્પષ્ટ ના પાડી દેવી કે તહેવારના સમયે અમે ઘરમાંથી અન્ન કે હળદર ઉછીને નથી આપતા. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે તો શું આપણે ગરીબોને અન્નનું દાન ન કરવું જોઈએ? ના, મારો કહેવાનો એ અર્થ એ બિલકુલ નથી. ગરીબોને અન્નદાન કરવું એ સૌથી મોટું પુણ્ય છે, પણ નિયમ એ છે કે તમે જે અનાજ તમારા ઘરના રસોડામાં તમારા
પોતાના પરિવાર માટે સ્ટોર કરીને રાખ્યું છે તે ડબ્બામાંથી કાઢીને ન આપો. જો તમારે દાન કરવું જ છે કોઈ લાચાર વ્યક્તિ તમારી પાસે માગવા આવે તો બજારમાંથી નવું અનાજ કે ચોખા ખરીદીને લાવો અને સીધું જ તેમને આપી દો અથવા તેમને પૈસા આપી દો જેથી તેઓ જાતે ખરીદી શકે. પરંતુ ઘરના ભંડારમાંથી અન્ન ઓછું કરવું એ પણ નવરાત્રિ જેવા મહાપર્વની બિલકુલ પહેલાં શાસ્ત્રમાં તેને ઘરની બરકતને જાતે જ વિદાય આપવામાં સમાન માનવામાં આવે છે. ઘરનો ભંડાર હંમેશા ભરેલો રહેવો જોઈએ જેથી મા અન્નપૂર્ણા ખુશ થઈને પ્રવેશ કરે. મિત્રો, આ નાનકડી વાતનું ધ્યાન રાખજો અને જુઓ આ નવરાત્રિમાં માતાજી તમારા પર કેવી કૃપા વરસાવે છે. તમારા ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નહીં આવે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય મા અન્નપૂર્ણા અથવા જય માતાજી ચોક્કસ લખજો. માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારોને સાથે શેર કરો જેથી તેઓ પણ આ ભૂલ કરતા બચે. અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં નવી ધાર્મિક માહિતી સાથે. ત્યાં સુધી જય માતાજી.